તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં ને? તો પહેલા તો બધા મિત્રોને હરે કૃષ્ણ. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો. તો આજે તો છે સન્ડે તો ખબર છે તમને બધાને રજાનો દિવસ હોય. તો આજે આપણે પણ રજા છે. તો આજે આપણે થોડાક મોડા ઉઠ્યા કારણ કે રજા હતી એટલે થોડાક આપણે થાક ઉતારી દઈએ, થોડાક મોડેક લગી સૂઈએ. તો ઉઠતા જ મેં જોયું તો શેરીમાં તો બધું પાણી થોડુંક હતું ભરાયેલું કારણ કે સવારમાં વરસાદ હતો. સવાર ઉભા થાય તો વરસાદ વરસી જાય અને પછી ઘેરે જવાનું થાય ત્યાં લગી રે, પછી થોડોક ટાઈમ થાય ત્યારે જતો રહે. અત્યારે તો છે નહીં, તો ચાલો જવાનું છે અત્યારે ઈ બાજુ. તો નીકળી અત્યારે ઈ બાજુ. આજે રવિવાર છે એટલે ક્યાંક જવાનું છે. તો જોડાઈ રહો અમારા બ્લોગ સાથે અને મારી ચેનલને જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો હેઠે બટન આવે એ ક્લિક કરી દેજો. તો આપણે નીકળી ગયા છીએ હવે ઈ બાજુ જવા માટે. તો આપણી મર્સિડીઝ અહીંયા પડી છે. તો આપણી મર્સિડીઝ અહીંયા પડી છે તો લઈ અને નીકળીએ. સાફ સફાઈ કરી નાખીએ થોડીક વાર એટલે પછી આજે જવાનું છે તો નીકળીએ હવે. તો હું આવ્યો છું અત્યારે ધીરુભાઈની ઓફિસે. તો જઈએ કારણ કે ચાવી પણ મારી પાસે છે અને ઓફિસ પણ મારે જ અત્યારે ખોલવાની છે. શુભારંભ મારે જ કરવાનું છે. તો આ છે ધીરુભાઈની ઓફિસ. અત્યારે લોકો જ છે તો હાલો હવે તાળું ખોલી અને જઈએ અંદર. અત્યારે તો અહીંયા કોઈ લોકો આવ્યા નથી કારણ કે હજી પહેલો વહેલો જ હું આવ્યો અને અહીંયા આવીને લોક ખોલ્યું તો બેગ મૂકી દઈ સાઈડમાં. અને આપણે હવે થોડુંક એડિટિંગ કરવાનું છે અને થોડુંક શીખવાનું છે કમ્પ્યુટરમાંથી. તો કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ અને થોડું ઘણું શીખી લઈએ. 2 PC છે, હજી ત્રીજું PC હતું ઓલા પણ એ થોડુંક ખરાબ થઈ ગયું છે એટલે એ ગયું છે રિપેરિંગમાં. કાંઈ નહીં, ચાલો તો આપણે હવે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરીએ અને એમાં થોડુંક એડિટિંગને મારે બધું શીખવાનું છે. એડિટિંગ છે, બીજું આપણે આડાવડું છે બધું. તો હવે કમ્પ્યુટર ખોલી, આજે રવિવાર છે તો બપોર લગી આપણે શીખ્યા અને બપોર પછી ક્યાંક જઈએ. તો આપણે જોડાઈ રહો મારા બ્લોગ સાથે તમે લોકો. આવીશું અત્યારે અંદુરી પાસે. આપણે અમિતભાઈને મળીએ અત્યારે. એનો કટલેરીનો સામાન ખોલીને બેઠો છે તો આપણે એની વસ્તુઓ બધી જોઈએ કેટલી રાખે વસ્તુ. ફાઇલ તો બધી ફાઇલ આપણે જોઈએ પણ કાંઈ નહીં. તો આ કલર અને એના પેન્સિલ હંસાનું એનો અમને તમને બધું બતાવું. હા જો એનું હંસાનું અને ઇરેઝરનું અને પેન્સિલનું ને એનું બધાનું તમે કેટલી રાખે નહીં તમે જોવો. લગભગ આમાં 20 હંસા છે, 15 સેકલબર છે, સ્કેલ 10 છે, પેન્સિલ છે. હાલે હવે લઈ જા. હું ભણતો ને ત્યારે મારી પાસે એક પેન્સિલ હતી, ઇરેઝર તો હું રાખતો ને. એ પેન્સિલની પાછળ જે ઇરેઝર આવતું ને એ રાખતો અને હંસો બાજુવાળા પાસે લઈ લેવાનો. સ્કેલ તો રાખવાની જ નહીં, પેજને બે વડું કરી. તો અત્યારે હું જાઉં છું મોબાઈલની દુકાને કારણ કે મારે આ બીજો મોબાઈલ છે ને એની અંદર ડિસ્પ્લે વારે તૂટી જાય છે અને ટફન ખરાબ થઈ જાય છે. તો અત્યારે હવે નવું નખવા જાઉં છું તો આ મોબાઈલમાં. તો આપણે આ બાપા સીતારામ મોબાઈલમાં આવ્યા છીએ તો અંદર જઈએ અને આ મોબાઈલમાં ટફન નખી દઈએ હવે. અત્યારે અમે લોકો અહીંયા બેઠા હતા તો અત્યારે અહીંયા લોકો આવ્યા છે કાવડ યાત્રીઓ બધા. જો તમે આ એક બસ છે કાવડ યાત્રીઓની, આ બીજી બસ છે રામદર્શન, એની આગળ છે માધવ અને ત્રીજી બસ ચોથી બસ છે એની આગળ લાલ કલરની. એનું કઈ નામ મને નથી આવડતું કે અહીંયાથી નથી આવતા. ફૂલ ટ્રાફિક કરી દીધું, જામ કરી દીધું આખું. 4-5 બસ એવી છે કાવડ યાત્રીઓ. યુપી બિહાર માંથી લગભગ આવડા લોકો આવેલા છે. અહીંયાના તો નથી લાગતા આવડા બધા હિન્દી વાળા છે કારણ કે હિન્દીમાં બધા ભોળાનાથના નારાઓ લગાવે છે એટલે બધા કાવડ યાત્રીઓ ત્યાંથી જ આવેલા છે યુપી બિહાર માંથી. ગુજરાત માટે ટૂર ક્યાંક જતા લાગે ભોળાનાથના મંદિર એવું લાગે છે મને. કાંઈ નહીં, જોઈએ આવડા બધા ઉભા છે બધા લોકો. હું જતો હતો અત્યારે કૌશિકને પકડવા માટે કારણ કે મારી હારે એવું છે, મારા ગ્રુપમાં જેટલા મારી સાથે લોકો રહે છે ને એવડા એ લોકો વ્યસન કરે ઘણા લોકો. એટલે અમારે ગ્રુપમાં એવો નિયમ બનાવેલો છે કે જે મારી હારે વ્યસન કરે ને એને અમારી હારે નહીં રહેવાનું. તો કૌશિક લાવ્યો તો તમાકુની પડી. તો અત્યારે હું એને પકડવા માટે એની વાયા જોડ્યો તો એ તરત ઘરે જતો રહ્યો. જો આ પિયુષ છે, આ પિયુષ જે હમણાં અહીંથી વ્યસન લીધું હતું. મેં તરત એને જે પિસ્તોલ જેગી ને એ ડાયરેક્ટ નાખી દીધી ડસ્ટબિનમાં. અને કૌશિક લેવા ગયો ને તો કૌશિક ને વાયા જોડો પણ એ જતો રહ્યો. કૌશિક ને બતાવી તો પણ જો બોલે પણ ઉભો ઝાડવા પાસે ઉભો એલા અહીંયા અંતાઈ ગયો છે. જાય ઝાડવા આડો જો અહીંયા ઉભો. તો અમે અત્યારે ચારે બેસી ગયા છીએ લાઈનમાં કારણ કે શું કામ ખબર તમને લોકોને? પેલા શું કામ ખબર તને? કૌશિક તને ખબર શું કામ? શું કામ? પાણીપુરી ખાવા. તો કોણ ખવડાવી તમને લોકોને ખબર છે? તો હું તમને બતાવું, જોડાઈ રહો અમારા બ્લોગની સાથે. કોણ ખવડાવે ને એ
તો અત્યારે અમે લોકો રમીએ છીએ લુડો, જે ગેમ આવે જે 4 જણાને રમવાની આવે. તો જિગ્નેશ, કૌશિક, પિયુષ અને અમે ચારે લોકોએ અત્યારે શરિયાત નાખેલી છે. જો લોકો આમાં હારે ને એ લોકોને ખવડાવવાની. તો અત્યારે અમારે લોકોની ગેમ ચાલુ થઈ ગઈ છે અને પછી જોઈએ હવે કોણ ખવડાવે. તો હવે રમીએ અને કોણ છેલ્લે વિનર થાય, કોણ હારે, કોણ ખવડાવવા જાય, હું તમને બ્લોગની અંદર એડ કરું હમણાં. તો અત્યારે આપણી ગેમ પતવા આવી છે. મારે ટોટલ 4 કુકરીમાંથી 3 કુકરી અંદર જતી રહી છે અને હવે 1 કુકરી છે એમાં પણ એકની જ વાટે છું હું ખાલી. કારણ કે જો હવે આમાં જે પીળી કુકરી છે ને, જિગ્નેશ હાથ આમ રાખતો, જો આમાં પીળી કુકરી છે ને એ મારી છે, કૌશિકની લાલ છે, જિગ્નેશની બ્લુ છે અને પિયુષની આ લીલા કલરની છે. તો હવે હું એકની વાટે છું. જો એક આવી જાય ને તો હું પહેલા નંબરે વિન થઈ જાય. એટલે આપણે નાસ્તા કરાવવામાંથી બચી જઈશું, આપણે નાસ્તો કરવામાં રહેશું. તો હવે જોઈએ આ 3 લોકોમાંથી હવે કોણ વધે ને. જો આ 3 હજી રમે છે, 3 માંથી કોણ રહે એ જોઈએ. આપણે થઈ ગયા કે વિનેલા? કઈ નહીં, જોઈએ હાલો કોણ વિન થાય એ હવે. તો અમે 4 લોકો રમતા હતા, એમાંથી હું, કૌશિક અને પિયુષ ત્રણેય જીતી ગયા અને જિગ્નેશ નો 4થો રેન્ક આવ્યો. એટલે અમારે બોલી હતી જે 4થો નંબર આવે ને નાસ્તો કરાવવા જવાનું. તો જિગ્નેશ હારી ગયો તો અત્યારે નાસ્તો કરાવવા એને જવાનું છે. તો હવે અમે લોકો જઈએ ક્યાંક નાસ્તો કરવા માટે, ક્યાંક સારી જગ્યા હોય ત્યાં. તો આપણને જિગ્નેશભાઈ પાણીપુરી ખવડાવે છે. ભાઈ જોરદાર તાળીઓ. એના હાથમાં વાટકી છે, નકર તો તાળીઓ પાડી દે જિગ્નેશભાઈ માટે. તો આપણને પાણીપુરી ખવડાવે છે તો આપણે ખાઈએ હવે આ ભાઈ ની રેકડીએ. તો હવે મારે જવાનું છે અહીંયાથી ઇસ્કોન મંદિર, જે વરાછામાં આવેલું છે ત્યાં. કારણ કે દર રવિવારે હું જાતો, પણ હમણાંથી હું નતો જાતો 15-20 દિવસ દર રવિવારે. અત્યારે જવાનું છે મારે ઇસ્કોન મંદિર ત્યાં. અને આ જિગ્નેશ ને બધાના લોકોને ઘરે જવાનું છે અત્યારે. તમે લોકો ઘરે જતા રહેશો ને હવે? કૌશિક, હરે કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કાઈ નહીં, ચાલો તો હવે જઈએ. અને આ પિયુષભાઈએ કીધું એમ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. કા પિયુષ? હા, ઓકે, લાઈક ઓર સબસ્ક્રાઇબ કરો. અને ચાલો મિત્રો, તો મળી આવે બધા. જિગ્નેશ જ્યારે કૂતરા હારે રમતું કરે છે. જો કૂતરું આગળ એની પાછળ ગાડી. જીગા કેટલોક દોડે છે, આ તો દોડાઈ દે ને. જા જા, ન્યા જા, ન્યા જા. એની વાયા તો ક્યાં લગી જાય? ચડાય ઉપર ચડાય. કર કર એની વાયા કર. કાઈ નહીં, હાલો તો હવે આપણા બ્લોગને અહીંયા એન્ડિંગ કરીએ. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને હવે હરે કૃષ્ણ.